રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે અને ભક્તો ભગવાનના દર્શન કરતા જઈ રહ્યા છે। હાલ રથયાત્રા ક્યાં પહોંચી છે? અત્યારે આપણે દ્રશ્ય બતાવવા માંગીશ કે ભગવાન નગર યાત્રાએ નીકળી રહ્યા છે અને રથ છે તે નીચ મંદિરથી હવે જમાલપુર દરવાજા તરફ આગળ વધી રહ્યા છે, કારણ કે રથમાં જે રથયાત્રા છે ખૂબ જ લાંબી છે। આ યાત્રામાં પહેલા તો ગજરાજ, અખાડા, ટ્રક, ભજન મંડળી, કીર્તન, ધજા પતાકા અને ત્યારબાદ ભગવાન જગન્નાથના રથ છે તે નીકળતા હોય છે અને એમની સાથે ભક્તો જોડાતા હોય છે। આ દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે આ જમાલપુર મંદિરથી આગળ આવેલો જમાલપુર દરવાજો છે કે ત્યાં રથ છે તે આગળથી થોડા વધી રહ્યા છે। ભક્તો દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ભગવાન ક્યારે આવે, ભગવાનના દર્શન કરે, એક ઝલક માટે ખૂબ જ લોકો રાહ જોઈ રહ્યા છે। ત્યારે હવે ધીમે ધીમે રથયાત્રા છે આગળના પડાવ ઉપર જઈ રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે બીજો પડાવ આવે છે કે જ્યાં પણ રથ છે તે ઊભા રહેતા હોય છે અને ત્યાં લોકો છે તે દર્શન કરતા હોય છે। અહીં પણ જોઈ શકો છો કે વહેલી સવાર 5 વાગ્યાથી લોકો આવેલા છે અને ખૂબ જ આતુરતાથી ભગવાનના દર્શનની રાહ જોતા હતા। અત્યારે ભગવાનના દર્શન થઈ ગયા છે, ધન્યતા અનુભવી રહ્યા છે કે વહેલી સવારથી આવ્યા હતા અને ભગવાનના આટલા સુંદર દર્શન થઈ રહ્યા છે। દૂર દૂરથી લોકો છે તે અહીં જોવા મળી રહ્યા છે। બેન, આપ ક્યાંથી આવ્યા છો? ધરમપુરા। દર વર્ષે આવો છો? દર વર્ષે। આપ ક્યાંથી આવો બેન? આમના પહેલી ફેરી આવ્યા કે દર વર્ષે આવે? દર વર્ષે કેવું લાગે છે? સારું લાગે છે। તો ભગવાનના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે। આ માહોલ ભક્તિમય છે અને આ ભક્તિમય માહોલમાં ભક્તો જોડાઈ રહ્યા છે। ભગવાન પણ આજ ભક્તોને મળવા નગર યાત્રાએ નીકળ્યા છે અને જે લોકો રાહ જોતા હતા તેનો આતુરતાનો અંત આવશે કે ભગવાન વર્ષમાં એક વખત આવતા હોય છે નગર યાત્રાએ અને ભક્તોના ખબર અંતર પૂછતા હોય છે। રોજ તો ભક્તો આવતા હોય છે મંદિરે ભગવાનને મળવા માટે, પરંતુ અત્યારે આ માહોલ છે આપ જોઈ શકો છો કે જમાલપુર દરવાજા છે અને હજુ જમાલપુર દરવાજાથી હવે ધીમે ધીમે રથ છે તે આગળ તરફ વધશે। જે બહુ જે પ્રમાણે રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે ત્યારે શાંતિપૂર્ણ રીતે રથ આગળ વધે અને જે ભક્તોની ભીડ જોવા મળી રહી છે તેને કેવી રીતે કાબુ કરવામાં આવી રહી છે તેનું ખાસ ધ્યાન કેવી રીતે રાખવામાં આવી રહ્યું છે? કમલ, બિલકુલ આટલી મોટી ભીડ છે, આપ જોઈ શકો છો કે દરેક ભક્તોને દર્શન થઈ જાય તે પણ મહત્વનું હોય। ભક્તોની સુરક્ષા પણ મહત્વની હતી અને સાથે સાથે રથોની સુરક્ષા પણ મહત્વની છે। ત્યારે રથ છે એની પાછળ છે સીસીટીવી વાન રાખવામાં આવ્યા છે કે દરેક રથની આગળ એક વાન છે સીસીટીવી અને એ વાન જે રેકોર્ડ કરી રહી છે, સુરક્ષા કરી રહી છે। સાથે ત્રણેય રથ છે તેની સુરક્ષામાં રેપિડ એક્શન ફોર્સ છે તે જોડાય છે અને સાથે જ આપ કહી શકો છો કે જે પોલીસ છે 25,000થી વધારે કાફલો પોલીસ જવાનોનો છે કે જે ખડે પગે છે ભગવાનની આ યાત્રા છે શાંતિપૂર્ણ માહોલમાં કરાવવા માટે છેલ્લા દિવસથી રિહર્સલ થતું હતું। એક જગ્યા ઉપર છે સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે। આ જે મંદિર છે મંદિરથી સરસપુર અને સરસપુરથી પરત મંદિર ફરે ત્યાં સુધીમાં તમામ જગ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા થાય તે માટેની આખી વ્યવસ્થા આવી છે। જે વિભુ, આપની પાસેથી વધુ અપડેટ લેતા રહીશું। તો આ રથયાત્રાના દ્રશ્યો કે જે રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે, જમાલપુર ખાતે પહોંચ્યા બાદ અત્યારે આ કાલુપુરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં કાલુપુર ખાતે રથયાત્રા પહોંચી છે અને આખો જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે રથયાત્રાનો તે પણ ટીવી સ્ક્રીન પર આપ નીચેની તરફ આખો રૂટ જે છે તે લખવામાં આવ્યો છે। જે રથયાત્રાની શરૂઆત થઈ અને ક્યાં સમાપન થશે તેનો પણ આખો રૂટ જે છે તે લખવામાં આવ્યો છે।